સલામવાલેકુમ, નમસ્કાર. મારો નામ અનમોલ નોડે છે. ભુજ શહેરના ધમધમતા ભલે કહેવા તો પછાત વિસ્તારો પણ એક અડીખમ, અડંગ અને અટલ એવો અમારો વિસ્તાર છે, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10. મને એમ લાગે છે કે આખા ભુજ શહેરમાં જે પણ મતદાન થયો અને જે પણ શાંતિપૂર્વક મતદાન થયું એમાં 110% વહીવટી તંત્રને, અધિકારીઓને ને આગેવાનોને સફળતા મળી છે. એનો કારણ છે કે મને એમ લાગે છે કે જ્યાં સુધી મારો અનુભવ રાજકારણનો છે, છેલ્લા 35 વર્ષનો ને એમાં મને એમ લાગે છે કે શાંતિપૂર્ણ મતદાન થયું તો આપણે લગભગ થયો છે. ને ખાસ કરીને જ્યારે વાત આવશે વોર્ડ નંબર 4 અને 10 ની, તો અમે અડીખમ, અડંગ અને અટલ રીતે મતદાન કરાવ્યો છે. મને એમ લાગે છે કે વોર્ડ નંબર 4 ની એક બિનહરીફ સીટ થઈ છે અને વોર્ડ નંબર 10 ની 4 સીટો છે અને વોર્ડ નંબર 4 ની 3 સીટો છે. ને ઇન્શાલ્લાહ મને એમ લાગે છે કે 7 સીટો અમને આવે છે. અને ભુજ શહેરની જેટલી પણ સીટો છે, 11 વોર્ડ છે, 44 સીટો છે, એમાં મને એમ લાગે 6 બિનહરીફ થઈ છે ને 38 સીટો બાકી છે. ને મને એમ લાગે છે કે 38 સીટોમાંથી લગભગ 38 આવે છે. કોંગ્રેસ વાળા એના રીતે મહેનત કરતા હશે. અમારી જે એક બ્રિગેડિયર છે, આખી ટીમ છે ને ટીમ વર્ક સાથે કામ કર્યું છે, એમાં મને એમ લાગે છે કે 110% સફળતા મળશે. ભુજ શહેરમાં એક નવસર્જન તરફ દોડી રહ્યો છે. તમે આપ જોઈ રહ્યા છો કે ભુજ શહેરમાં કેટલો ડેવલપિંગ થયું છે. અમુક ક્યાંક પ્રશ્નો કચાશ હશે, ગટર પાણી વ્યવસ્થાની ક્યાંક હશે તકલીફ, તો મને એમ લાગે છે અમે કોશિશ કરશું ને આવતી નગરપાલિકામાં અમારા નગરપતિ બનશે એના સહિયારે પ્રયાસથી ભુજને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવશું એવી અમે કોશિશ કરશું.